હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. એક બહુ મહત્વનો કાર્યક્રમ, એક મહત્વનો દિન વિશેષ એ વેકેશનના સમયમાં 31 ઓક્ટોબરે ગયો. તમને લોકોને ખ્યાલ હશે કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ 31 ઓક્ટોબર 2025ના દિવસે ગઈ. હજુ આખા દેશમાં સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આમ તો સરદાર પટેલ વિશે તમે બધા બધું જાણો છો, એના વિશે વિશેષ કંઈ કહેવાનું નથી. પણ સરદાર પટેલ એ એક વિશિષ્ટ વ્યક્તિ છે, એક મુઠ્ઠી ઉંચેરો માનવી એટલે સરદાર પટેલ. એના વિશેની ઘણી બધી વાતો, લંડન ગયા, બેરિસ્ટર થયા, ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને સંપૂર્ણ ગાંધીજીને શરણાગત થઈને આઝાદીની લડતમાં જોડાઈ ગયા. અનેક પ્રકારના નેતૃત્વ કર્યા. એનું જીવન આમ ટૂંકું પણ એટલી બધી વિવિધતાવાળું છે, એટલું બધું વિશિષ્ટ છે કે દેશ તો ખરો જ, પણ દુનિયા આજે એને યાદ કરે. વકીલાત કરવા કોર્ટમાં કેસ લડતા હતા અને તાર આવ્યો, ચિઠ્ઠી ગજવામાં મૂકી દીધી. કેસ પૂરો થયા પછી જોયું તો પત્નીનું બોમ્બેની હોસ્પિટલમાં મૃત્યુ થયાના સમાચાર હતા. આ બધી વાતો આમ આપણને સામાન્ય લાગે, પણ જ્યારે ચિઠ્ઠી વાંચી કેસ પૂરો થયા પછી અને સરદારની આંખમાં આંસુ આવ્યા, ત્યારે કોઈ મિત્ર વકીલે પૂછ્યું કે કેમ? તો એણે કહ્યું કે આ પ્રકારના સમાચાર છે. એમ કે આ ચિઠ્ઠી તો કેસ લડતા પહેલા આવી હતી અને તમે કેસ લડ્યા. ત્યારે જે સરદાર કહે છે એ આપણા સૌ માટે મહત્વનું છે કે મારી પત્નીનું મૃત્યુ થવું એ તો મારા નસીબ હતા, પણ આ મારો જે અસીલ છે એનો કેસ લડવો એ મારું કર્તવ્ય છે, એ મારી ફરજ છે. મારા નસીબમાં હતું એ થયું, અને જે થયું એમાં કાંઈ ફેર પડવાનું નહોતો, પણ મારા અસીલને મારે બચાવવો, એની દલીલ કરવી, એનો કેસ રજૂ કરવો એ મારું કર્તવ્ય હતું. આ વાત કેવડી મોટી છે. આપણે બધા નાની નાની વાતોમાં, નાની નાની ઘટનાઓમાં આપણા કર્તવ્યથી વિમુખ થતા હોઈએ છીએ. ત્યારે સરદારની આ વાતમાંથી શીખવાનું છે કે કર્તવ્ય કેટલું મહત્વનું છે. અને એ જ રીતે સરદારના આખા જીવનમાં નિર્ણય શક્તિ, એ ગમે તેવો કઠોર નિર્ણય હોય તો પણ એ લઈ શકતા હતા, ત્વરિત લેતા હતા. ઘણી વખત જીવનમાં નિર્ણય શક્તિના અભાવે ઘણા બધા પ્રકારના નુકસાન આપણે વેઠતા હોઈએ છીએ. નિર્ણય શક્તિ, 556 રજવાડાઓનું એકીકરણ અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ એ કાંઈ નાની વાત નહોતી. પોતાના સંતાનો માટે બહુ નાની ઉંમરમાં વિદુર થવા છતાંય આખી જિંદગી બીજું લગ્ન ન કર્યું અને પોતાના બાળકોની ચિંતા કરી. મણિબેન વલ્લભભાઈની દીકરી કે જે પિતાની પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, જે લંડનમાં ભણેલા, જાહો જલાલીમાં જીવેલા એ વ્યક્તિ સ્વદેશીની હિમાયત માટે બાપ દીકરીના બેવના કપડા મણિબેન રેટિયા પર કાંતે અને એ જ કપડા આખી જીવન પહેર્યા. એટલે ક્યાં એનું બેરિસ્ટર તરીકેનું જીવન, કોટ પેન્ટ ટાઈ સિગાર, અને ક્યાં ગાંધી સાથેના સંપર્ક પછીનું સમર્પિત જીવન. બેનો, આ બહુ અદ્ભુત ઘટના છે. અને આ ભૂખંડ પર જન્મેલ આ પહેલી અને છેલ્લી એવી વ્યક્તિ છે કે જે ભારતનો નાયબ વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, અને એનું મૃત્યુ થાય ત્યારે 256 જેવી સામાન્ય મૂડી હોય. અટાણે તો નાના સરપંચથી લઈને સંસદ સભ્ય સુધી કેટલા બધા પૈસાઓ ભેગા કરે છે લોકો. જ્યારે દેશનો આવડો મોટો નેતા, આવડું મોટું જાજરમાન વ્યક્તિત્વ અને એની મરણ મૂડી, એની પાસે નહોતું પોતાનું મકાન, નહોતા બંગલા, નહોતી જમીન, નહોતું કાંઈ. એટલે એકદમ સાદું જીવન, ઉચ્ચ વિચાર અને સંપૂર્ણ દેશને સમર્પિત એવા સરદાર પટેલની 150મી જયંતિએ આપણે એને યાદ કરીએ, એને સતત નમન કરીએ અને એના જીવનમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી